આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 19। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભુજ નગરમાં કુબેરજીત, જગજીવન તથા રામચંદ્ર નામના 3 બ્રાહ્મણો રહેતા હતા। તે રાજાના મંત્રીઓ હતા। તે ત્રણેય સગા ભાઈઓ હતા અને મહાશક્તિના ઉપાસકો હતા। એમણે ઘણું ધન ભેળું કર્યું હતું। વળી તે ધનના મદથી ઉદ્ધત હતા, અભિમાની હતા, સ્વભાવથી ખળ ને હિંસામય યજ્ઞને વિશે રુચિવાળા હતા। તેમાં જે મોટા કુબેરજીત હતા, તેમણે રાજાઓને પણ દુર્લભ એવી સામગ્રી ભેગી કરીને સોમયાગ અને સૌત્રામણી યજ્ઞનો પ્રારંભ કર્યો। તેમના આમંત્રણથી યજ્ઞવિધિમાં કુશળ, શાસ્ત્રવેત્તા અને પુરાણમાં પ્રવીણ અનેક બ્રાહ્મણો દેશ દેશાંતરથી આવ્યા હતા। કુબેરજીતે શ્રીહરિને મહાપ્રતાપી અને વેદશાસ્ત્રમાં પારંગત જાણીને યજ્ઞમાં પધારવા આમંત્રણ આપ્યું। આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવું જોઈએ। તો કોઈ આમંત્રણ આપે ત્યારે તો અવશ્ય જવાનું જ હોય। આ પ્રકારના સ્મૃતિ વચનનું સ્મરણ કરતા શ્રીહરિ શિષ્ય સમુદાયની સાથે તેના યજ્ઞમાં પધાર્યા। યજમાન કુબેરજીતે શ્રીહરિનો યથાયોગ્ય આદર સત્કાર કર્યો અને સુંદર આસન પર બિરાજમાન થવા માટે વિનંતી કરી। શ્રીહરિ પણ તેમને આદર આપતા તેના પર બિરાજમાન થયા। ત્યારે તે પણ શ્રીહરિને પ્રણામ કરીને તેમની આગળના ભાગમાં જ ઉપસ્થિત થયા। હે રાજન, દેશ દેશાંતર અને કચ્છ દેશના નિવાસી તેમજ અગ્નિ સમાન તેજસ્વી વિદ્વાન બ્રાહ્મણો પણ શ્રીહરિને વિનયપૂર્વક પ્રણામ કરીને તેમની સન્મુખ બિરાજ્યા। સભાને વિશે સર્વે યથાયોગ્ય સ્થાને બિરાજમાન થયા પછી કુબેરજીત શ્રીહરિને 2 હાથ જોડી પ્રણામ કરીને કહેવા લાગ્યા, હે સ્વામીન, તમે વેદશાસ્ત્રમાં પારંગત છો, નૈષ્ઠિક બ્રહ્મચારી છો। તમે મારા યજ્ઞની સમાપ્તિ પર્યંત અહીં જ નગરમાં નિવાસ કરીને રહો, એવી મારી પ્રાર્થના છે। તમે જ્યાં સુધી અહીં નિવાસ કરીને રહેશો ત્યાં સુધી અમે સર્વે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તમારી સેવા કરીશું। કારણ કે તમારા જેવા મહાપુરુષો અમારા યજ્ઞનું આભૂષણ છે। હે વર્ણિરાજ, દેશ દેશાંતરથી આવેલા આ સર્વે બ્રાહ્મણો વેદશાસ્ત્રના જ્ઞાતા છે, સત્પાત્ર અને ઉચ્ચ કુળમાં જન્મ્યા છે। કોઈ કાશીના નિવાસી છે, કોઈ દ્રવિડ દેશના નિવાસી છે, કોઈ મહારાષ્ટ્રના નિવાસી છે। હે સદબુદ્ધિમાન, તે હેતુથી તમે પણ મનમાં નિશ્ચય કરીને અહીં નિવાસ કરીને રહો, એવી અમારી અભિલાષા છે। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, કુબેરજીતનું આવું વચન સાંભળીને યજ્ઞમાં હોમ કરવા બાંધેલા અને ઉચ્ચ સ્વરે આક્રોશ કરતા અનેક ઘેટાન બકરાનને જોઈ દયાળુ શ્રીહરિ કુબેરજીત પ્રત્યે કહેવા લાગ્યા, હે વિપ્ર, બંધુએ સહિત તમે તથા આ સર્વે બ્રાહ્મણો મારું વચન સાંભળો। ધાર્મિક ક્રિયાકાંડ કરતા તમારા સર્વેનું હિત થાય તેવી વાત હું તમને કરું છું। સજ્જનો ક્યારેય પણ સભામાં પ્રવેશ કરતા નથી, અને જો જાય છે તો સત્ય વસ્તુનું જ પ્રતિપાદન કરે છે। તથા જે વ્યક્તિ સભામાં ગયા પછી જાણવા છતાં બોલતો નથી અથવા વિપરીત અર્થનું પ્રતિપાદન કરે છે, તેને માથે પાપ લાગે છે। તેથી હું જેમ છે તેમ યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરીશ। સત્વ પ્રધાન મનુષ્યોએ અને વિશેષપણે કરીને બ્રાહ્મણોએ પશુના અવલંબન રહિત
યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. હે વિપ્રવર્ય, હિંસામય યજ્ઞમાં યજ્ઞના શેષભૂત માંસનું ભક્ષણ કરવાનું થાય. એ ધાર્મિક બ્રાહ્મણો માટે યોગ્ય નથી. આર્તનાદથી આક્રોશ કરતા નિર્દોષ પશુની હિંસા કરીને તેને કાપવું, એ દ્રશ્ય કયો દયાળુ બ્રાહ્મણ જોવા માટે સમર્થ બને. હે કુબેરજીત, તમે એમ કહો છો કે આ બ્રાહ્મણો બધા સત્પાત્ર છે, તો એવા બ્રાહ્મણો રાક્ષસની પેઠે આવું પશુવધરૂપ ઘોર કર્મ કેમ કરી શકે? આવા પ્રકારનું કર્મ કરવાથી બ્રાહ્મણોનું બ્રહ્મત્વ અને પાત્રતા નાશ પામશે. સદાચાર વિના કેવળ શાસ્ત્રના અધ્યયનથી સત્પાત્રતા ને બ્રહ્મત્વ પ્રાપ્ત થતા નથી. હે વિપ્ર, આ વાતનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરતા હેમાદ્રી નામના વિદ્વાનના અનેક સ્મૃતિ વાક્યો સ્વીકારેલા છે. તેમાંથી કેટલાક વચનો હું તમને સંભળાવું છું. હે રાજન, જાતિ, કુળ, સ્વાધ્યાય અર્થાત વેદાધ્યયન, શ્રુત અર્થાત ઇતર શાસ્ત્રોનું અધ્યયન બ્રાહ્મણત્વનું કારણ નથી, પણ સદાચાર એ જ બ્રાહ્મણત્વની પ્રાપ્તિનું સાધન છે. સત્ય, અહિંસા વગેરે સદાચાર વિના કેવળ ઉચ્ચ કુળમાં જન્મ પ્રાપ્ત થવાથી દુષ્ટ પુરુષોનું શું થવાનું છે? સુગંધથી ભરેલા પુષ્પમાં કીડાઓ પણ જન્મે છે, તેમાં તો તેનું કોઈ પ્રયોજન નથી. હે રાજન, વેદાધ્યયનને જ બ્રાહ્મણત્વની પ્રાપ્તિનું મુખ્ય સાધન ન માનવું, અર્થાત વેદના અધ્યયન માત્રથી જ બ્રાહ્મણ બની શકાતું નથી. તેથી હે तात, સદાચારથી જ બ્રાહ્મણત્વની પ્રાપ્તિ થાય છે. કેવળ અધ્યયનથી બ્રાહ્મણ બની શકાતું હોય તો રાક્ષસો પણ વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરે છે, તેનાથી તે બ્રાહ્મણ બની જતા નથી. જે બ્રાહ્મણ સદાચાર સંપન્ન છે, તેણે જ વેદાધ્યયન કર્યું ને સાંભળ્યું છે. પણ તેના વિના બહુ વિદ્યા સંપન્ન હોવા છતાં પણ દુષ્ટ પુરુષોને વેદાધ્યયન વગેરે તો માત્ર બાહ્ય નટની ચેષ્ટાની માફક નિરર્થક છે. માનવની ખોપરીમાં ભરેલું પાણી તેમજ કૂતરાના ચર્મની કોથળીમાં ભરેલું દૂધ જેમ સ્થાન દોષથી દૂષિત થાય, તેમ સદાચારહીન બ્રાહ્મણમાં રહેલી વિદ્યા પણ દૂષિત થાય છે. હે મહારાજા, તે માટે સદાચારને જ તમે બ્રાહ્મણનું લક્ષણ જાણો. તે વિના 4 વેદ ભણ્યો હોય છતાં દુરાચારી હોય તો શૂદ્ર કરતાં પણ તુચ્છ ગણાય છે. હે રાજેન્દ્ર, સત્ય, શમ, દમ, તપ, દાન, અહિંસા, ઇન્દ્રિયનો નિગ્રહ વગેરે સદ્ગુણો જેમાં જોવામાં આવે તેને બ્રાહ્મણ જાણવો. અહિંસા ધર્મમાં જેને પ્રીતિ હોય, અગ્નિમાં પ્રતિદિન હોમ તેમજ હવન કરતો હોય, એક પત્ની વ્રતવાળો હોય અને શક્તિ પ્રમાણે દાન કરતો હોય, તે બ્રાહ્મણ કહેવાય છે. જેનામાં સત્ય, દાન, ક્ષમા, શીલ, માનવતા, દયા, ગુણા કે શાસ્ત્ર નિષિદ્ધ ક્રિયા થાય તો તેમાં મનનો ખેદ વગેરે સદ્ગુણો જોવામાં આવે તેને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. તપ, ધર્મ, દમ, દાન, સત્ય, શૌચ, શાસ્ત્ર અધ્યયન, ગુણા, જ્ઞાન, વિનય, અસ્તેય વગેરે લક્ષણો જેનામાં જોવામાં આવે તેને બ્રાહ્મણ જાણવો. યાગ, તપ, દાન, દયા, સત્ય, શૌચ, શાસ્ત્ર અધ્યયન, ગુણા, વિદ્યા, વિજ્ઞાન, આસ્તિકતા વગેરે સદ્ગુણો જેમના માન જોવામાં આવે તેને બ્રાહ્મણ જાણવો. જે ક્ષમા રાખનાર, ઇન્દ્રિયોનું દમન કરનાર, શાસ્ત્રના શ્રવણથી જેના કાન તૃપ્ત છે, પરિપૂર્ણ કાનવાળા, ઇન્દ્રિય પર વિજય મેળવેલ, મનથી પણ પ્રાણીઓની હિંસા નહીં કરતા અને દાનનો સ્વીકાર કરવામાં સંકોચ રાખતા બ્રાહ્મણો જ અનેક જીવોને
ભવસાગર પાર કરાવવા માટે સમર્થ બને છે. ક્ષમા, ઇન્દ્રિયોનું દમન, દયા, સત્ય, દાન, શીલ, તપ અને વેદાધ્યયન, સત્પાત્રતા, જ્ઞાન લક્ષણો છે. એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે. કેવળ શાસ્ત્રનું અધ્યયન અને તપથી સત્પાત્રતા પ્રાપ્ત થતી નથી. જેનામાં પૂર્વોક્ત સદાચાર અને તેની સાથોસાથ વિદ્યા અને તપ આ બંનેનો સમાવેશ જોવામાં આવે તે વિપ્ર ઉત્તમ પાત્ર છે. હે કુબેરજીત, બ્રાહ્મણોની દયાનું પ્રતિપાદન કરતા આ પ્રકારના અનેક વચનો છે. જે વચનોને સાધુ પુરુષો પ્રમાણભૂત ગણે છે. તે હેતુથી તમે પણ આ યજ્ઞાનુષ્ઠાન પશુ હિંસાએ રહિત કરો. તેમ કરવાથી જ તમારા સર્વેનું કલ્યાણ થશે. આમ શ્રી હરિએ આવો સુંદર ઉપદેશ આપ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.